નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। આપણે આ વર્ષે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ, પણ આ જે ફેસ્ટિવિટી છે, આ જે તહેવારનો મોસમ છે, એનાથી થોડા આગળ જઈ અને આપણા પોતાના સ્વાતંત્ર્ય યાની કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે આપણે ઉપયોગ કરીશું। તો આવો શરૂ કરીએ। સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આપણે વાત કરીએ। પહેલી વસ્તુ છે ડિફાઇન યોર ગોલ। તમારા ગોલને વ્યવસ્થિત લખો, એને ચોક્કસ રીતે નક્કી કરી લો કે તમારું ગોલ શું છે। નવું ઘર લેવું, નવી કાર લેવી, બાળકો માટે એજ્યુકેશન, કે તમારા બાળકોના મેરેજ, કે એક સેફટી નેટ હોવી, એક સેફ એટલા પૈસા હોવા કે આપણને ભવિષ્ય વિશે કોઈ ચિંતા ન રહે। કોઈ પણ ગોલ હોય એ ક્લિયર હોય અને પ્રિસાઇઝ હોય એ ખૂબ જ જરૂરી છે, અને તો જ તમે એને ડિફાઇન કરી શકશો અને તમે એને માપી શકશો કે એમાં તમે કેટલું પ્રોગ્રેસ કર્યું છે, ત્યાં સુધી પહોંચવા તમારે કેટલો સમય લાગશે અને ત્યાં પહોંચવા તમારે શું કરવું પડશે। એને આપણે સ્માર્ટ ગોલ કહીએ છીએ। સ્માર્ટ ગોલ એટલે શું કે જે સ્પેસિફિક હોય, મેજરેબલ હોય, અચીવેબલ હોય, રિલેવન્ટ હોય અને ટાઈમ બાઉન્ડ હોય। આ વસ્તુ તમને તમારા પ્રોગ્રેસને ટ્રેક કરવામાં અને મોટિવેટેડ રહેવામાં મદદ કરે છે। નેક્સ્ટ છે બજેટ। તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે એનો તમને ચોક્કસ ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે। એટલા માટે આપણી પાસે ક્યાંથી પૈસા આવી રહ્યા છે એની સાથે સાથે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે કે પૈસા ક્યાં જઈ રહ્યા છે એનો એક્ઝેક્ટ આપણી પાસે ડિટેલ હોવી જોઈએ કે મારા પૈસા દર મહિને ક્યાં કેટલા જઈ રહ્યા છે। અને આ જાણવાથી આપણને ફાયદો એ થાય છે કે આપણે આપણા જે પૈસા વપરાય છે એના પર ચોક્કસ એક અંકુશ લાવી શકીએ છીએ। અને યાદ રાખજો, બજેટ તમને બાંધવા માટે નથી, તમારી ઈચ્છાઓને મારી નાખવા માટે નથી, પણ એ તમને તાકાત આપે છે કે તમે તમારા જે ફાઇનાન્શિયલ ડિસિઝન છે એમને સારી રીતે જીવનમાં લઈ શકો। તમારું એક ઇમરજન્સી ફંડ બનાવો। ઇમરજન્સી ફંડ તમને કોઈ પણ ઇમરજન્સીમાં અથવા તો આકસ્મિક ઉદ્ભવેલી જરૂરિયાતમાં તમને કામ લાગશે। હવે એના માટે એવું નથી કે આપણી પાસે મોટું ફંડ જ હોવું જોઈએ, પણ 3 થી 6 મહિનાનો આપણો જે પણ એક્સપેન્સ છે એ કવર થઈ જવો જોઈએ। જે તમારો દર મહિનાનો એક્સપેન્સ છે એવો તમારો 3 થી 6 મહિના સુધીનો ખર્ચો ક્લિયર થઈ જાય, આપણી પાસે એટલું ફંડ સેવિંગ હોવું જોઈએ। હવે એના માટે આપણે ધીમે ધીમે પણ શરૂઆત કરી શકાય। થોડા થોડા પૈસા બચાવી અને તમે સ્ટાર્ટ કરી શકો, પણ એ પૈસા તમારે લગાતાર બચાવવા જોઈએ, તો આપણી પાસે એ ધીમે ધીમે એક સમય એવો આવશે કે ફંડ બની જાય છે। એના માટે એક સારો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ। તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર દર મહિને એસઆઈપી કરી થોડી થોડી રકમ જમા કરી એટલા પૈસા તમે બચાવી લેશો કે જે તમારા 3 થી 6 મહિનાનું એક આકસ્મિક ફંડ ઊભું કરે, જે ઇમરજન્સી ફંડ પણ કહી શકાય। તમારા ભવિષ્ય માટે રોકાણ કરો। ઇન્વેસ્ટિંગ એક પાવરફુલ ટૂલ છે કે જે રોકાણને વધારે છે, આવનારા ભવિષ્યમાં એને અનેક ગણું વધારી દેશે। એના માટે તમારે તમારી જાતને એડ્યુકેટ કરવી જોઈએ કે શું ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન હોઈ શકે। ફોર એક્ઝામ્પલ ઇક્વિટી, બોન્ડ, રિયલ એસ્ટેટ ઓર એની અધર સ્કીમ્સ। આના વિશે તમે જો નોલેજ લેશો તો તમે જે તમારું રિસ્ક છે એને દરેક અલગ અલગ જગ્યાએ સ્પ્રેડ કરી શકશો। દરેક અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જે તમારું રિસ્ક છે એ બધા વચ્ચે વેચાઈ જશે। ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જ અગત્યનું એ છે કે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાત કરો અને એ જે તમારું રિસ્ક છે એના મુજબ અને તમારી જરૂરિયાત મુજબ તમને તમારું ફાઇનાન્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ જે ગોલ છે એના પર એક તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવી આપે। કન્ટિન્યુ એજ્યુકેટ યોર સેલ્ફ। જેટલું આપણે વધારે જાણશું એટલા આપણે વધારે સારા ડિસિઝન લઈ શકશું। એટલા માટે શીખતા રહેવું એ સ્કૂલ માટે જ કે સ્કૂલ સુધી જ સીમિત નથી। શીખતા રહેવું એ એક લાઈફ લોંગ જીવન પર્યંત એક પ્રોસેસ છે। એટલે હંમેશા આપણે શીખતા રહેવું જોઈએ, જેની અંદર આપણું પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ એના વિશે જો તમે વ્યવસ્થિત શીખતા રહેશો તો તમે સારા ડિસિઝન કરી શકશો આગળ જતા ભવિષ્ય માટે। એના માટે બુકો વાંચો, કોર્સ લો અને ફાઇનાન્શિયલ ન્યૂઝથી અપડેટ રહ્યો। નોલેજ એ પાવર છે। સેલિબ્રેટ કરો। જ્યારે પણ તમે કોઈ પણ તમારું ગોલ અચીવ કરો, ચાહે નાનું હોય
કે મોટું હોય, તમારો જે પણ પ્લાન છે એના પર અગર તમે કન્સિસ્ટન્ટલી કામ કરેલું છે અને એ ગોલને તમે અચીવ કરો છો તો એને સેલિબ્રેટ કરો. જીવનની અંદર સેલિબ્રેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણને ખ્યાલ નથી કે આ જીવન ક્યાં સુધી આપણી પાસે છે. આ એક અમૂલ્ય સંપત્તિ છે. તો સાથે સાથે એને સેલિબ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે તમે સેલિબ્રેટ કરશો મિત્રો, ત્યારે તમને એ મોટિવેટેડ અને તમારી જે આ ફાઇનાન્શિયલ જર્ની છે એની અંદર ફોકસ્ડ રહેવામાં ખૂબ જ મદદ કરે છે. તો મિત્રો, આ આઝાદીના પર્વ પર આપણે નહીં કે ખાલી આપણા દેશનો આઝાદીનો પર્વ ઉજવીએ, પણ આપણે પણ આજે કમર કસી લઈએ કે આપણી પોતાની પર્સનલ અને ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ફ્રીડમ આપણે મેળવી લઈએ અને એના પર આજથી જ આપણે કામ શરૂ કરી દઈએ. તો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ચૂકતા. ખૂબ ખૂબ ધન્યવાદ.